સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર। તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ। જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ અહીં ભરતી આવેલી છે વન્ય પ્રાણી મિત્ર કરાર આધારિત પસંદગી કરવા અંગેની જાહેરાત। તો જેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહે। અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલશો નહીં। તો ચલો ગાઈઝ વિડીયોની શરૂઆત કરીએ। તો તમે જોઈ શકો છો કે શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા હેઠળ આવેલ ભાવનગર તથા અમરેલી જિલ્લાના કાર્યક્ષેત્રમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટે હંગામી ધોરણે 11 માસના આ કરાર આધારિત માસિક 2000 ના માનવ વેતનથી નીચે મુજબની ગામોમાં વન્ય પ્રાણી મિત્રોની પસંદગી કરવા માટે જે તે ગામના રસ ધરાવતા ઉમેદવારોએ પાસેથી અરજી મંગાવવામાં આવી છે। જે તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો કે અહીંયા તાલુકો છે, અહીંયા રેન્જ છે, અહીં કામગીરીનું સ્થળ છે। તો તમે જોઈ શકો છો અહીંયા મારા જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તમને જે આ પીડીએફ તમને સ્ક્રીન ઉપર દેખાય છે તેની ફૂલ પીડીએફ તમને હું ફૂલ નોટિફિકેશનની પીડીએફ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં, જેથી કરીને હું આ બધું રીડ નહીં કરું, તમે લોકો રીડ કરી લેજો। જે તે ગામના હોય અને એ લોકો ઇન્ટરેસ્ટેડ હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ તમે જે લિંક આપેલી તેના પર ક્લિક કરશો એટલે આ બધું ખુલી જશે અને કેરફુલી રીડ કરી અને પછી તમારે અરજી કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો, ખાલી હું તાલુકાના નામ જ બોલીશ। તો અહીંયા પાલિતાણા તાલુકાની અંદર છે। એના પછી તમે જોઈ શકો છો કે તળાજા આવે, તળાજા પછી મહુવાની અંદર, મહુવાના અહીં વિવિધ ગામો આપેલા છે જેનું લિસ્ટ છે, બહુ લાંબુ લિસ્ટ છે એટલે આપણે જેની ચર્ચા આપણે નહીં કરીએ। એના પછી તમે જોઈ શકો છો અહીંયા જેસર, પછી રાજુલા, રાજુલાની પછી તમે જોઈ શકો છો કે જાફરાબાદ। એના પછી આપણે આગળ જોઈએ તો તમે જોઈ શકો છો લીલિયા તાલુકાની અંદર પણ ઘણા બધા ગામોની અંદર છે। તો બધા ગામોની અંદર તમને લિસ્ટ આપેલું છે, તમને આ પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તમારે ફૂલ ડિસ્ક્રિપ્શન ફૂલ નોટિફિકેશન રીડ કરી પછી એપ્લાય કરવાનું। હવે જોઈએ અમુક નિયમો કે જે તમારે જોવાના છે। તો તમે જોઈ શકો છો કે ફર્સ્ટ ઉમેદવારે જે લાગતી હોય તે ગ્રામ પંચાયતના વતની અથવા તો તે ઓછામાં ઓછા 3 વર્ષથી જે તે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ અને ગ્રામ પંચાયતનો દાખલો એ અરજી સાથે સામેલ કરવાનો રહેશે। એના પછી આપણે જોઈએ કે શું વય મર્યાદા છે। તો ઉમેદવારની જે જાહેરાત જે દર્શાવેલ છે એ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। જે દાખલો છે ઉમેદવારને 18 વર્ષથી 34 વર્ષ 18 વર્ષથી વધારે એટલે કે 18 વર્ષથી વધારે હોવી જોઈએ અને 34 વર્ષથી ઓછી હોવી જોઈએ, બરાબર। તો આ તમારી એજ લિમિટ છે। અને બીજી છૂટછાટ જો મળવાપાત્ર હશે સામાજિક શૈક્ષણિક એ સરકારશ્રીના નિયમ પ્રમાણે તમને મળશે। બીજું છે અહીંયા શૈક્ષણિક લાયકાત શું છે। તો ઉમેદવારે ધોરણ 12 પાસ હોવા જોઈએ અથવા તો તેની સમકક્ષ સરકારશ્રીની માન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ। અને ધોરણ 12 પાસ કરેલો ઉમેદવાર ન મળે તો તેવા સંજોગોમાં 10 પાસ પણ ઉમેદવારની અરજીને ધ્યાનમાં લેવામાં આવશે। બીજું જોઈએ તો પહેલા પ્રેફર 12 પાસનું હશે અને 12 પાસ જો નહીં મળે તો એ 10 પાસને પણ લઈ શકે। સેકન્ડમાં તમે જોઈ શકો છો કે તાંત્રિક વ્યવસાયિક લક્ષી તાલીમ સ્નાતક સરકારશ્રીની એ નિયત કરેલ જરૂરી ડોક્યુમેન્ટ કૌશલ્ય પરીક્ષા પાસ કરેલ ઉમેદવારને અગ્રતા માટેના ગુણ આપવામાં આવશે। તો જે લોકો એનાથી વધારે ડિગ્રી ધરાવતા હોય, સ્નાતક કક્ષાની અથવા તો કોઈ પરીક્ષાઓ પાસ કરેલી હોય, બરાબર, તાલીમ મેળવેલી તો એ લોકોને પહેલી પસંદગી હશે। અને 2 ઉમેદવારો સરખા ગુણ થશે તો કૃષિ તથા વન વિષયક ડિપ્લોમા કે ડિગ્રીવાળા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। તો બંનેના સરખા ગુણ થશે તો જેમના વધારે ડિગ્રી હશે એમને માન્યતા આપવામાં આવશે। અહીં 3rd નંબરમાં તમે જોઈ શકો છો કે વન વિભાગમાં રેસ્ક્યુ અથવા તો વન્ય પ્રાણીને લગતા કામગીરીના કાર્યનો અનુભવ ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે। એના પછી જોઈએ 4થા નંબરમાં કે લાયકાત ધરાવતા ઉમેદવારને રૂબરૂ મુલાકાતના 50 ગુણ, એટલે મતલબ કે મેરિટ કેટલું બનશે, કઈ રીતનું પરીક્ષાઓ છે તો રૂબરૂ તમે મુલાકાત લેશો એટલે એના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાતના 50 ગુણ, એમ ટોટલ 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે। બીજું છે તમે જોઈ શકો છો કે 5 નંબરનો તો અરજી ફોર્મ ક્યાંથી લેશો તો નીચે દર્શાવેલ જે તે રેન્જ કચેરીમાં મેળવી અરજી દર્શાવેલ સંપૂર્ણ વિગતો ભરી અરજી ફોર્મ સાથે એક ફોટાની પાછળ પોતાનું નામ લખી સ્ટેપલર કરી અને જોડવાના થતા પ્રમાણપત્રો માર્કશીટોની પ્રમાણિત નકલો
27/12 સેમીનું પોતાનું સરનામું લખેલ અને ₹5ની ટિકિટ ચોંટાડેલ કવર સાથે રૂબરૂ અથવા તો રજિસ્ટર એડી પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખની અંદર 15 દિવસની અંદર સુધીમાં તમારે જે તે કચેરીનું હશે એ કામકાજના દિવસો દરમિયાન મળી રહે તે રીતે મોકલવાનું છે. અધૂરી વિગતવાળી અરજીને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અત્રે સીધી આવેલ અરજીઓને ધ્યાનમાં લેવામાં આવશે. બીજું છે કયા કયા સરનામું, તો તમે અહીં જોઈ શકો છો કે જે તમારે અરજીનું ફોર્મ છે એ કયા સરનામે મોકલવાનું છે. તો તમે સરનામું અહીં જોઈ શકો છો. તો આ સરનામું છે જે લોકોને જે નજીક પડતું હોય એ સરનામે મૂકી દે. તો સરનામાને એ પણ તમને અહીં ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ મૂકીશ, તો એ પીડીએફ પ્રમાણે જોઈ લેજો. એ તાલુકા વાઇઝ અલગ છે, જેમ કે તળાજા છે, મહુવા છે, જેસર છે, રાજુલા છે, તો એમનો સરનામું આપેલા છે. બરાબર. તો હવે લાસ્ટ ડેટ કઈ છે તો તમે જોઈ શકો છો કે અહીં 2/12/2024 પ્રસિદ્ધ થયું, એટલે 15 દિવસ, મતલબ કે 17/12 એની પહેલાં તમારે આ તમારી પ્રોસેસ છે અરજી કરવાની પતાવી દેવાની છે. અને ભરતી બાબતનો આખરી નિર્ણય હશે જે સહી કરનાર છે એમનો રહેશે. બીજી કોઈ પૂછપરછ માટે તમારે પૂછપરછ કરવી હોય તો એક તમને મોબાઈલ નંબર આપેલો હોય, જેની વધારે વિગત માટે અથવા તો કોઈ ક્વેરી હોય તો પૂછપરછ કરી શકો. તો આજ માટે આટલું જ. થેન્ક યુ.